प्रभुरनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। શ્રી વલ્લભની કૃપા અને ભગવદીઓનો વૈષ્ણવનો આગ્રહ એ જ કદાચ આ 16 ગ્રંથનું રસપાન કરાવવા માટે એક પ્રેરણારૂપ બન્યો છે. અને પૂજ્ય જય શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી એમના આશીર્વાદ અને એમની અનુકંપા એ જ મારા આ જે પણ કંઈ પાણીના પુષ્પો નીકળશે એના માટે એ જ મારી શક્તિ છે એવું મારું દ્રઢપણે માનવું છે. પૂજ્ય જયશ્રીની કૃપા તો આપણે આજે પૂજ્ય જયશ્રીની કૃપા તો આજે આપણે 16 ગ્રંથ પૈકી નવરત્ન ગ્રંથ એના પર આપણે કંઈક અવલોકન કરીશું. વલ્લભકુળના વચનામૃતો આપણે અનેક જગ્યાએ સાંભળતા આવ્યા છે. વલ્લભકુળના જે વાણી છે એની તોલે તો આ જીવ આવે એવી કોઈ શક્યતા છે જ નહીં. પણ એક સમયની મર્યાદા કે વલ્લભકુળ કોઈ પણ આચાર્ય હોય 16 ગ્રંથ કરવાનો હોય, 7 દિવસ હોય, 3 કલાક હોય, એટલે જે સમયની મર્યાદા છે એને લીધે કદાચ સમય કે કોઈ પણ વિષય હોય એ વિષયને પૂરેપૂરો ન્યાય ના આપી શકાય. પરંતુ વલ્લભની એવી કૃપા થઈ કે આપણે નવરત્ન ગ્રંથ ઉપર એ કરવાનું છે. સમયનું કોઈ બંધન નથી, સમયની કોઈ મર્યાદા નથી. તો શક્ય હશે એટલું મહાપ્રભુજી જે પણ કંઈ હૃદયમાં બિરાજી અને જે પણ કંઈક બોલાવશે એ પ્રમાણે આપણે નવરત્ન ગ્રંથ પર થોડુંક અવલોકન કરીએ. તો આપણે ગયા વખતના સત્સંગમાં આપણે જોયું કે મહાપ્રભુજીએ 16 ગ્રંથની રચના કેમ કરી અને આ ક્રમ કેવી રીતે આપ્યો. એ ક્રમ યમનાષ્ટકથી માંડીને સેવાફલ સુધીના જે 16 ગ્રંથનો ક્રમ આપ્યો એની થોડીક છણાવટ આપણે ગયા સત્સંગમાં કરી હતી. તો એના અનુસંધાનમાં આપણે જોઈએ કે મહાપ્રભુજીએ યમનાષ્ટક, પછી બાલબોધ, ત્યાર પછી સિદ્ધાંત, મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા, ભેદ, સિદ્ધાંત, રહસ્ય આ 5 ગ્રંથ આપ્યા. 5મા ગ્રંથમાં સિદ્ધાંત રહસ્યની અંદર વલ્લભને જે અલૌકિક ચિંતા થઈ અને યમુનાજીના કિનારે બેસી અને અલૌકિક ચિંતનમાં જ્યારે બેઠા હતા તો તે વખતે ઠાકોરજીએ સાક્ષાત પ્રગટ થઈને કહ્યું કે વલ્લભ, ચિંતાનું કોઈ કારણ નથી. આપ જે જીવનો બ્રહ્મ સંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર કરીશ. વચને બંધાયા ઠાકોરજી. પરંતુ અને મહાપ્રભુજીએ બીજા દિવસે દામોદરદાસ હરસાણીને બ્રહ્મ સંબંધ આપ્યું કે જેને આપણે પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ કહીએ. ત્યારબાદ વલ્લભકુળની પરંપરામાં બધા જ આચાર્યો દ્વારા આપણને બ્રહ્મ સંબંધની દીક્ષા આપવામાં આવે છે અને એનાથી આપણે નિવેદિત થઈએ છીએ. નિવેદિત થયેલા પણ આપણે મનમાં એક કોઈક જગ્યાએ સૂક્ષ્મપણે ચિંતા તો રહ્યા જ કરે છે. અને એવી જ ચિંતા ગોવિંદ દુબેને થઈ. હવે આ ગોવિંદ દુબેની ચિંતાની નિવૃત્તિ માટે જે ગ્રંથની રચના થઈ છે તે આ નવરત્ન. આ ગોવિંદ દુબે એ દ્વારકા લીલાના જીવ હતા અને એ ગોવિંદ દુબે જ્યારે 15 વર્ષના થયા ત્યારે 15 વર્ષના થયા એના માતા પિતાને કહ્યું કે ભાઈ મારે તો તીર્થયાત્રા કરવા જવું છે અને તીર્થયાત્રા કરવાની મને તમે પરવાનગી આપો. માતા પિતા કહે છે કે તું અત્યારથી વૈરાગી થઈ જઈશ તો પછી મારું શું, અમારું શું? અમે તારા મા બાપ છીએ, તો અમારી કાળજી રાખે, અમારી જે સેવા ચાકરી કરવાની છે તે કરે, પછી અમારા ગયા પછી તારે જે કરવું એ કરજે, અત્યારથી વૈરાગી થવાનું કોઈ કારણ નથી. ગોવિંદ દુબે કહે છે કે ભાઈ તમારી વાત સાચી, તમે મારા માતા પિતા છો, તમારી સેવા ચાકરી મારે કરવી જોઈએ, પણ
કાલનું કોણે કીધું? શી ખબર કે તમારા પહેલાં હું પણ જતો રહું અને મારે મારો ભવ બગાડવો નથી. એટલે મારે તો યાત્રા કરવા જવું છે. તમે મારી સાથે યાત્રા કરવા આવવું હોય તો ચાલો, તો આપણે દ્વારકા યાત્રા કરવા જઈએ. માતા પિતા કહે છે કે ના, તારે જવું હોય તો જા. ગોવિંદ દુબે દ્વારકા જવા નીકળ્યા. 3 વર્ષ દ્વારકા આવીને દ્વારકામાં રહ્યા. 3 વર્ષ દ્વારકામાં રહ્યા. તે દરમિયાનમાં માતા પિતાના અવસાનના સમાચાર મળ્યા. દુઃખ પણ થયું કે માતા પિતાએ યાત્રા કરી નહીં અને માતા પિતા છે લૌકિક દેહનો સંબંધ છે, એટલે પછી દેહના સંબંધના જે આપણા સંબંધો હોય એ લૌકિક સંબંધોને લઈને ગોવિંદ દુબે ગયાજી ગયા. માતા પિતાના જે પણ સંસ્કાર, જે વિધિ કરવાની હતી તે વિધિ કરી અને ત્યાંથી એ પાછા જ્યારે આવતા હતા તો તે વખતે કાશીમાં જ્યારે ત્યાં આગળ મણિકર્ણિકા ઘાટ જેને કહેવાય, ગંગાજીના કિનારે, ત્યાં આગળ જ્યારે આવ્યા તો તે વખતે આ શ્રી મહાપ્રભુજી શેઠ પુરુષોત્તમ દાસને ત્યાંથી ત્યાં આગળ મણિકર્ણિકા ઘાટ પર એમ કે છે કે સંધ્યા વંદન કરવા પધાર્યા. મહાપ્રભુજીના મુખારવિંદનું જે દિવ્ય તેજ હતું એ દિવ્ય તેજ જોયું. ગોવિંદ દુબેને થયું કે આ કોઈ મહાપુરુષ લાગે છે અને આમે મને તો કંઈ વિદ્યા, કંઈ જ્ઞાન તો છે નહીં, તો મારે થોડી વિદ્યા ભણવી છે. તો આ મહાપુરુષને જઈને વિનંતી કરું કે મને કંઈક થોડીક વિદ્યા આપો, કંઈક ભણાવો. મહાપ્રભુજી પાસે જાય છે, વિનંતી કરે છે કે હું એટલો બધો અજ્ઞાની છું કે મને કોઈ જાતનું અક્ષર જ્ઞાન કે કશું છે નહીં અને મારે થોડાક શાસ્ત્રો કે ભાગવત કે ગીતા થોડું વંચાય એવું થોડુંક અક્ષર જ્ઞાન મને જોઈએ છે, તો શું કરવું જોઈએ? મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ, તમારી વાત સાચી, પણ તમારા નસીબમાં કંઈ બહુ અક્ષર જ્ઞાન છે નહીં, વિદ્યા બહુ છે નહીં, પણ થોડું ઘણું ભણો તો તમારાથી આ ભાગવત ને એવું તેવું કંઈક થશે. ગોવિંદ દુબેએ કહ્યું કે કંઈ વાંધો નહીં, મને એટલું ભણાવો તો પણ બહુ છે. મહાપ્રભુજીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે સાંજે શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં આવજો. શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં ગોવિંદ દુબે જાય છે એક વ્યાકરણની ચોપડી કોઈની પાસેથી લઈને. મહાપ્રભુજીને કહે છે કે મને આ વ્યાકરણ ભણાવો. મહાપ્રભુજી કહે છે કે વ્યાકરણ ભણતા ભણતા ઘણો સમય થાય, તમે એના કરતાં એક કામ કરો, તમે ગીતાજીનું શ્રવણ કરો. ગોવિંદ દુબે આશ્ચર્યચકિત થઈને કહે છે કે મહારાજ, વ્યાકરણ ના હોય તો ભાગવતજી કે ગીતા કેવી રીતે થાય? મહાપ્રભુજી કહે છે અમારી આજ્ઞા છે, તમે ગીતાજીનો પહેલો એક શ્લોક વાંચો. એક શ્લોક વાંચ્યો, પછી કીધું કે છેલ્લો શ્લોક વાંચો. છેલ્લો શ્લોક વાંચ્યો અને પછી કીધું કે બસ હવે તમને બધું જ જ્ઞાન થઈ ગયું છે, તમે શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન કરો. ગોવિંદ દુબે બધું જ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન કર્યું અને એને બધા જ એના જે અર્થ હતા, તે ગૂઢ રહસ્ય હતા, ગૂઢ ભાવાર્થ હતા, એ બધા જ એને હૃદયારૂઢ થઈ ગયા. આ ગોવિંદ દુબે તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ તો ઈશ્વર સિવાય આવું કાર્ય કોઈ કરી શકે નહીં. જો આ જીવની યોગ્યતા જુઓ. જે જીવ જેને બ્રહ્મ સંબંધ લીધું નથી, મહાપ્રભુજીએ દૈવી જીવ જાણીને ખાલી 2 શ્લોક કરાવ્યા અને એની અંદર એને બધું જ્ઞાન થઈ ગયું. ત્યારબાદ એ વિનંતી કરે છે કે મને શરણે લો. અને ત્યાર પછી મહાપ્રભુજીએ કીધું કે આવતીકાલે ગંગાજીમાં સ્નાન કરવા આવજો, ત્યારે તમને નામ નિવેદન કરાવીશું. બીજે દિવસે ગંગાજીમાં સ્નાન કરતી વખતે મહાપ્રભુજીને નામ નિવેદન કરાવે છે અને પછી કહે છે કે મહારાજ, મારું કર્તવ્ય શું? મહાપ્રભુજીએ જેમ રૂટીનમાં બધા જ વૈષ્ણવોને કહેતા હતા એમ કહ્યું કે ઘરે જઈને ભગવત સેવા કરો, કંઈ સ્વરૂપ હોય ઠાકોરજીનું લઈ આવો. એટલે મહાપ્રભુજીએ આપણા ગોવિંદ દુબે એમના કોઈ ગોવિંદ દુબે એમના કોઈ સંબંધી હતા. એ સંબંધીને ત્યાંથી કોઈ સ્વરૂપ લઈ આવ્યા. મહાપ્રભુજીએ કહ્યું કે સ્વરૂપને તમે પંચામૃત સ્નાન કરાવો અને પંચામૃત સ્નાન કરાવી અને પછી તમે એની સેવા કરજો. પ્રશ્ન થાય કે બ્રહ્મ સંબંધ કરાવીને પછી જ્યારે વૈષ્ણવને ઠાકોરજી પધરાવ્યા છે મહાપ્રભુજીએ, ત્યારે વૈષ્ણવના ઠાકોરજીને પંચામૃત સ્નાન મહાપ્રભુજીએ જાતે કરાવ્યું છે
અહીં આગળ ગોવિંદ દુબેને આજ્ઞા કરી કે પંચામૃત સ્નાન તમે કરાવજો. તો એનું કારણ શું? તો કહે છે કે ગોવિંદ દુબે એ દ્વારકા લીલાનો જીવ છે, અને જો વ્રજ લીલા, જો એ મહાપ્રભુજી જાતે જો એ કરાવે પંચામૃત સ્નાન, તો એ વ્રજ લીલાના સંબંધી થઈ જાય. અને એને કરીને એમને પોતે પંચામૃત સ્નાન ના કરાવતા ગોવિંદ દુબેને પંચામૃત સ્નાન કરાવીને ભગવત સેવા કરવાનું કહ્યું. ભગવત સેવા કરવા તો જાય છે, ભગવત સેવા કરે છે, પણ મન બેચેન રહે છે, વ્યગ્ર રહે છે. મનમાં ચેન નથી પડતું ઠાકોરજીની સેવા કરવામાં, કારણ કે મૂળ દ્વારકા લીલાનો જીવ છે અને વ્રજ લીલાની સેવા કરવાની છે. એના લીધે બેચેની બહુ રહે છે મનમાં. અનેક જાતના પ્રશ્નો થાય છે કે શું ઠાકોરજી મારી સેવા અંગીકાર કરતા હશે? મારાથી ઠાકોરજી પ્રસન્ન રહેતા હશે ખરા? મારી સાથે મેં બ્રહ્મ સંબંધ તો લીધું, મારું તો નામ નિવેદન થયું, પણ મારા કુટુંબીઓનું, મારા સંબંધીઓની શું, મારા સ્વજનોનું શું? સંસારમાં મારી લૌકિક ગતિ તો નહીં થાય ને? અનેક પ્રશ્નો આવા. એ બધા જ પ્રશ્નો એના લીધે મન બહુ બેચેન રહેતું હતું. એક દિવસ અડેલથી કોઈ વૈષ્ણવ ત્યાં આગળ આવ્યો, તો તે વખતે ગોવિંદ દુબે એને પત્ર લખીને કહ્યું કે મારા આચાર્યજી, મહાપ્રભુજી, મારા વતી વિનંતી કરજો કે મારું મન બહુ જ બેચેન રહે છે, સેવામાં પ્રવૃત્તિ રહેતી નથી, અને સેવામાં પ્રવૃત્તિ થતી નથી, મન વ્યગ્ર થાય છે, તો મારે શું કરવું? હવે આ સેવામાં મન ના લાગે એમાં મનનું જ કારણ છે. મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો. મન જ બધાનું કારણ છે, બંધનનું અને મોક્ષનું. હવે આ મન જ્યાં સુધી સ્થિર ના થાય ત્યાં સુધી મન તો વિચારો કર્યા જ કરે. એનું કારણ છે, કારણ કે મન કેવું છે? સંકલ્પ વિકલ્પનાત્મક, સંકલ્પ અને વિકલ્પોથી ભરેલું જ મન છે. મનને જો આપણે વિષય ના આપીએ તો મન તો વિષય શોધી જ લે છે, અને એને કરીને આપણા મનમાં અનેક ચિંતાઓ થાય છે. હવે આ ચિંતા ક્યારે થાય? તો કહે છે કે આ જે ચિંતા છે એ ચિંતા કહેવાય કોને? તો કહે છે કે જ્યારે આપણામાં કોઈક અજ્ઞાત ભય હોય, અથવા તો આપણને કોઈક એવી કલ્પના આવે કે જે કલ્પના જ છે, માત્ર કોરી ને કોરી કલ્પના જ છે, આપણને ખબર છે કે આ કલ્પના છે, પણ એ કલ્પના જે આવે એ કલ્પનાને કારણે આપણને ના કરવા હોય છતાં પણ જે વિચારો આવ્યા કરે, જેને કહીએ કે પ્રયત્નપૂર્વક છોડવા છતાં પણ વિચારો આવ્યા કરે ને, એને ચિંતા કહેવાય. એટલે એ વસ્તુ શક્ય નથી, એ કલ્પના છે કોરી, તો પણ આપણને એના વિશે વિચાર આવ્યા કરે, એ ચિંતા. અને કહે છે કે ભય કરતાં ભયની કલ્પના વધારે ભયંકર હોય. આ ચિંતા જે વસ્તુ નથી થવાની એવા વિષયોનું ચિંતન કરીને ચિંતા કરે, તો આ ચિંતા મુખ્યત્વે બે વસ્તુને કારણે થાય. એક હું, અને બીજું મારું. હું એમ કહેવાથી જેટલા વિષયોમાં હું શબ્દ આવે એનાથી આપણું અભિમાન, આપણું અહમ પોષાય, અને મારું જ્યાં આવે ત્યાં આપણી મમતા પોષાય, એમાં આપણને આસક્તિ થાય. સમાચાર પત્રમાં આપણે દરરોજ વાંચીએ છીએ કે આટલા અકસ્માત થયા, આટલા મૃત્યુ થયા, આટલા ઘાયલ થયા, પણ વાંચીને તરત જ આપણે ચા પીતા હોય તો ચાની ચૂસકી લઈએ છીએ આરામથી. આપણને કોઈ જાતની ચિંતા થતી નથી, કારણ કે આપણે એની સાથે આપણા કોઈ આસક્તિ છે નહીં, એની સાથે આપણને કોઈ આપણું મમત્વ નથી. પણ એની જગ્યાએ કોઈ આપણા એક સંબંધીને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય, અને જો સમાચાર આવે તો આપણે ચા પીતા હોય તો પણ કોરે મૂકી અને આપણે સીધા ત્યાં જઈએ છીએ, કારણ કે એમાં આપણી આસક્તિ છે, આપણી મમતા છે. હવે આ મમતા અને આ આસક્તિનું નિવારણ થાય તો જ ચિંતા મુક્ત થાય. હવે આ જે આસક્તિ, હું અને મારું જે છે, એની નિવૃત્તિ કરવા માટે મહાપ્રભુજી તો એક જ વસ્તુ કહે છે કે વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ જેમાં હોય એ વિશ્વાસ જેટલો ઓછો એટલી ચિંતા વધારે, અને જેટલો દ્રઢ વિશ્વાસ એટલી ચિંતા ઓછી. અનેક ઉદાહરણો છે. આપણે મહાભારતનું ઉદાહરણ લઈએ તો મહાભારતમાં અર્જુન, અને આપણે ત્યાં આગળ અર્જુન જ્યારે આપણે મહાભારતનું યુદ્ધ થવાનું હોય છે ત્યારે પણ એમ કહે છે ને
કે સેનયોર્ભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, હે અચ્યુત સેનાની મધ્યમાં મારો રથ સ્થાપના કરો, મારે જોવું છે કે મારે કોની સાથે લડવાનું છે. અને જ્યારે સ્થાપના કરે છે ને સામે બધા સંબંધીઓ અને સ્વજનોને જુએ છે એટલે કહે છે કે હથિયાર નીચે મૂકી દે છે અને કહે છે કે ભાઈ મારે મારા સ્વજનોને મારીને મારે કોઈ જાતનું સ્વર્ગ કે મારે જીત જોતી નથી. કેમ કે મારા સ્વજનોને મારીને મારે કોઈ જાતની મુક્તિ જોઈતી નથી. આમાં મારું શબ્દ આવ્યું અને બધા સ્વજનો પ્રત્યેની આસક્તિ આવી. એ જ અર્જુન છેલ્લે ભગવાન એને ઉપદેશ આપે છે ત્યારે 18મા અધ્યાયના છેલ્લા શ્લોકની અંદર એ જ અર્જુન કે જેને આસક્તિ થઈ હતી એ અર્જુન છેલ્લે કહે છે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા ત્વન પ્રસાદાન મયાચ્યુત સિતોસ્મિ ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. હે અચ્યુત, મારો બધો જ મોહ મારો નાશ પામી ગયો છે. બસ આપની કૃપા થઈ છે મારા પર. પ્રસાદ એટલે કૃપા થઈ છે. હવે આપ જે કહેશો તે કરીશ્યે વચનમ તવ. આ દ્રઢ વિશ્વાસ આવ્યો. વચ્ચે પણ દ્રઢ વિશ્વાસ અર્જુનનો ડગતો હતો. પેલું મત્સ્યવેદનું કાર્ય થયું તો માછલીની આંખ વીંધવાની હતી તો તે વખતે અર્જુન ને કૃષ્ણ બે બેઠા ઊભા હતા. કીધું કે તારે અર્જુન પેલા ઉપર પાણી નીચે પાણી હશે, બંને રાજવામાં પગ મૂકવાના છે, નીચે પાણીમાં પ્રતિબિંબ જોવાનું છે અને ઉપર માછલીની આંખને વીંધવાની છે. ત્યારે પ્રશ્નો અર્જુને અનેક કર્યા કારણ કે ભગવાનમાં વિશ્વાસ નહોતો કે ભાઈ હું કેવી રીતે કરીશ, મારે પગ કેવી રીતે મૂકવાના, અને આ બધું જ જો હું જ કરીશ. ભગવાને કહ્યું કે આ બધું તારે કરવાનું છે. જો આ પગ પણ તારે મૂકવાના, પાણી પણ તારે જોવાનું, આંખ પણ તારે જોવાની, તીર પણ તારે, નિશાન પણ તારે તાકવાનું. ભગવાન આ બધું જ મારે કહ્યું તો તમે શું કરશો? ત્યારે ભગવાને કહ્યું કે જે તારાથી થાય એ તો તારે કરવાનું જ છે, કર્મનો સિદ્ધાંત છે. પણ જે તારાથી નહીં થાય ને તે મારે કરવાનું છે. આ બધું જ કરવાની તારામાં તાકાત છે પણ પાણીને સ્થિર રાખવાની તારામાં તાકાત નથી. અર્જુન, એ માછલીની આંખ વીંધવી હશે ને તો પાણીને સ્થિર રાખવાનું કામ છે ને એ હું કરીશ, અને પછી તને એમાં સ્થિર પાણીમાં તને પ્રતિબિંબ દેખાશે ને તારાથી માછલીની આંખ વીંધાશે. આ અવિશ્વાસને કારણે બધા પ્રશ્નો થયા હતા. પરંતુ જો દ્રઢ વિશ્વાસ આવી જાય ને, આ બધા દ્રષ્ટાંતો આપ સૌને ખબર જ છે, દ્રઢ સિદ્ધાંત વિશ્વાસ આવી જાય. આ જ અર્જુન, આ જ કૃષ્ણ, મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને 10મો દિવસ થયો. ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે અર્જુન સાથે ભયંકર યુદ્ધ કરીશ અને કાં તો અર્જુન નહીં કાં તો હું નહીં, આવી પ્રતિજ્ઞા લીધી. ત્યારે બધા જ ખળભળી ઉઠ્યા કારણ કે ભીષ્મની પ્રતિજ્ઞા એટલે બહુ જ કહેવાય. તો તેવા વખતે શું થયું? બધા જ આવી ગયા. બધા કે અર્જુનને તો ઉઠાડો, બધા અર્જુન કરે શું, જગાડો એને કે કેવી રીતે થાય છે. અને અર્જુનને જગા કૃષ્ણ કહે છે કે હું અર્જુનને જગાવવા જાઉં છું. બીજા એની સાથેના લોકો પણ ત્યાં આગળ અર્જુનને જગાવવા જાય છે. તો તે વખતે અર્જુન તો ભરનિંદ્રામાં સૂતો હોય છે. અર્જુનને પૂછે છે કે તે સમાચાર જાણ્યા કાલે આવું છે? તો કે હા મેં જાણ્યા, હમણાં કોઈ કહી ગયું મને કે આવતીકાલે ભીષ્મજી મારી સાથે યુદ્ધ કરવાના છે. તો કે તને સમાચાર જણાયા, તને ખબર છે ભીષ્મ યુદ્ધ કરવાના છે, તો પણ તું સૂઈ ગયો? તો કે સૂઈ જ જવું ને, મને શું ચિંતા એમ કે. તો કે કેમ? તો કે જેની રક્ષા, જેના સારથી કૃષ્ણ હોય એને કેવી ચિંતા? આ વિશ્વાસ, આ દ્રઢ વિશ્વાસ, અને આ દ્રઢ વિશ્વાસ હોય તો પછી ચિંતા થતી નથી. અને એમાં એક જ વસ્તુ છે, દયારામજી પણ એ જ વસ્તુ કહે છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ બધું જ સાંભળવા છતાં પણ આપણને ચિંતા તો થાય જ છે. અને એ ચિંતા જ્યારે થાય છે તો તે વખતે મહાપ્રભુજીએ આ ગોવિંદ દુબેને પણ એમ કીધું, પેલા વૈષ્ણવ જે લઈને ગયા મહાપ્રભુજી પાસે ગ્રંથને, એના પત્રને, મહાપ્રભુજીએ પત્ર વાંચ્યો, ગોવિંદ દુબેની ચિંતા જોઈ અને ચિંતાને અનુલક્ષીને મારી મહાપ્રભુજીએ તે વખતે આ નવરત્ન ગ્રંથની રચના કરી. અને નવરત્ન ગ્રંથ પેલા સેવક સાથે ગોવિંદ દુબેને પહોંચાડ્યો. પત્રમાં લખ્યું કે આ જે ગ્રંથ છે એ ગ્રંથ જે છે તેનું વાંચન કરજે, એનું નિત્ય મનન કરજે, એનું ચિંતન કરજે, અને એમાં જે જે લખ્યું છે એ પ્રમાણે અનુસરજે. તો તારી જે જે ચિંતાઓ છે એ બધી જ ચિંતાઓ નિવૃત્ત થશે. તારા મનના જે જે સંશયો છે એ બધા જ સંશયો નિવૃત્ત થશે અને ઠાકોરજીની સેવામાં તારું મન ચિત્ત લાગશે. તો આ વસ્તુ જે કરી
એમાં મહાપ્રભુજીએ એ ગ્રંથમાં પહેલી નવરત્ન ગ્રંથની અંદર પહેલા શ્લોકની પહેલી લીટીમાં કહ્યું, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. મહાપ્રભુજી કહે છે કે નિવેદિત થયેલો જે જીવ છે એને ક્યારેય પણ કોઈ પણ જાતની ચિંતા કરવી નહીં. કારણ ભગવાન અપી પુષ્ટિસ્થો, આ ભગવાન કૃપા માર્ગમાં રહેલા છે અને ન કરી શકી લૌકિકીમ ચ ગતિમ, એટલે ક્યારેય એવા જીવની લૌકિક ગતિ થવા દેશે નહીં. હવે અહીંયા આગળ ગોવિંદ દુબેની જે ચિંતા હતી એ લૌકિક ચિંતા નહોતી. આપણે અક્ષર ઘણીવાર એવું કરીએ છીએ કે લૌકિક ચિંતાઓ હોય ત્યારે પણ નવરત્નનો પાઠ કરીએ છીએ. નવરત્નનો પાઠ કરીએ સારી વસ્તુ છે, પરંતુ નવરત્નનો જે હેતુ જે છે એ હેતુ નહીંતર તો એમાં તો એવું છે કે નવરત્ન ગ્રંથ મહાપ્રભુજી જે ઉદ્દેશથી લખ્યો છે, જે જીવ માટે લખ્યો છે, આમાં કેવું છે કે જે ગ્રંથ કોણે રચ્યો છે અને કોના માટે રચ્યો છે એ બંનેના લેવલ પર આવીને જો આપણે વિચારીએ ને તો આપણને એની ખરેખર જે એની જે યથાર્થતા છે ને તે આપણને સમજાય. નહીંતર તો પછી આપણે લૌકિક ચિંતાઓ માટે ને એના માટે બી નવરત્ન કરીએ તો થાય કેવું, જે વચનામૃતમાં કહે છે કે પેલા મચ્છરને મારવા માટે મશીન ગન વાપરીએ એના જેવું થાય. એટલે કહે છે કે આપણે આ અલૌકિક ચિંતાઓ બધી છે એના નિવારણ માટે લૌકિક ચિંતાની તો નિવૃત્તિ થવાની જ છે. એમાં કંઈ સ્પેશિયલ કશું કરવાની જરૂર નથી. અમદાવાદથી ઉપડેલી ટ્રેન મુંબઈ જ્યારે જાય એટલે એનું ગંતવ્ય જે છે એ મુંબઈ છે, પણ વચ્ચે વડોદરા અને વાપી ને સુરત ને વલસાડ આવી જ જવાનું છે. એટલે એ એના માટે કંઈ સ્પેશિયલ ટિકિટ લેવાની જરૂર પડતી નથી. એવી રીતે અલૌકિક ચિંતાની નિવૃત્તિ થાય, લૌકિક ચિંતાની નિવૃત્તિ તો આપોઆપ થઈ જ જાય. એ વસ્તુ અહીં ગાડી બતાવી છે. અને એના અંદર પછી મહાપ્રભુજી એક જ વસ્તુ કીધી, પહેલી ચિંતા કાપી ન કાર્યા. તો આ જે ચિંતા છે, કાપી એટલે કહ અપી, ક્યારે પણ ન કરવી, ન કાર્યા, આ ચિંતા ક્યારે પણ કરવી નહીં. તો ચિંતા કેવી રીતે થાય આપણે જોયું આગળ, હું અને મારું. મહાપ્રભુજીએ પણ એક વસ્તુ આપણને આગળ કહી, જે મેં હમણાં કહ્યું ને, દ્રઢ વિશ્વાસ. મહાપ્રભુજી ગ્રંથમાં 16 ગ્રંથમાં જ કહે છે, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતકો નૈવ પ્રાપ્તમ સેવેત નિર્મમ. આવું કહે છે મહાપ્રભુજી. અવિશ્વાસ ક્યારેય નહીં કરવાનો. બ્રહ્માસ્ત્રમાં પેલા એની ચિંતા થઈ એટલે તરત જ બ્રહ્માસ્ત્ર એનું પોતાનું જે બળ હતું એ છોડી દીધું અને રાવણને મરાયો ને આખી બધી વાત છે. એવી જ રીતે ચાતક સ્વાતિ નક્ષત્રનું જ જલ પીએ છે, ક્યારેય એને જરા પણ અવિશ્વાસ થયો જ નથી. સ્વાતિના ચાતકના તો બચ્ચાઓને ખબર પણ નથી કે સ્વાતિ નક્ષત્ર સિવાયનું જલ બીજું હોય પણ શકે. આવો દ્રઢ વિશ્વાસ હોય તો પછી ઠાકોરજીની અંદર મન આપણું પરોવાયેલું રહે અને તેના લીધે પછી આપનું ચિત્ત બીજે જતું નથી. મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં પણ કહે છે, ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું ઠાકોરજીમાં પરોવાવું એ જ સેવા. હવે ઠાકોરજીમાં મન પરોવાય એટલે કે ચિત્ત એમાં રહે તો જ એને સેવા કહેવાય. મન થોડું આગળ પાછળ થાય તો પછી એ ક્રિયા થઈ જાય, સેવા નહીં. એટલે બને એટલું એમાંથી આપણે થોડું નિવૃત્ત થવું, એ વસ્તુ આમાંથી આખી કીધી. બીજી વસ્તુ કીધી, ચિંતા કાપી ન કાર્યા, ચિંતા ક્યારે પણ ન કરવી, ત્યાં સુધી તો બરાબર છે. પણ પછી કીધું નિવેદિતાત્મભી કદાપિતી, ક્યારે પણ નિવેદિતાત્મભી, જેને પોતાનો આત્મા નિવેદન કર્યું છે, આત્મનિવેદન કર્યું છે, એટલે કે જેને બ્રહ્મ સંબંધ લીધેલું છે, એવા બ્રહ્મ સંબંધ લીધેલા જીવે ક્યારે પણ ચિંતા કરવી નહીં. આપણે તો એક જ વિચાર કરીએ કે બ્રહ્મ સંબંધ તો લીધો પણ ચિંતા તો થાય જ છે. એનું કારણ છે કે આપણે એ જે બ્રહ્મ સંબંધ મંત્ર છે એને એક કેવું કહીએ એને કે એક વાંચતા હોય રીતે વાંચી જઈએ અથવા તો બોલતા હોય રીતે બોલી જઈએ, પણ એનો જે અર્થ એની અંદર જે લખેલું છે કે સ્ત્રી પુત્ર ઘર કુટુંબ ધારા સંપત્તિ
લૌકિક અલૌકિક આ લોક પરલોક આ બધું જ મેં આપને સમર્પણ કર્યું છે. અને પછી કીધું છે કે હું દાસ છું. આ નિવેદન મંત્ર જે છે એ મંત્રને ખાલી આપણે બોલીએ છીએ. જેને નિવેદન કરી દીધું છે, સમર્પણ કરી દીધેલું છે, પછી આપણું છે જ નહીં, તો પછી આપણને ચિંતા કેવી? એટલા માટે કીધું કે નિવેદિતા આગના શ્લોકોમાં પછી આપણે એનું વિસ્તારપૂર્વક જોઈશું. નિવેદિતાત્મ બી કદાપિથી, નિવેદિત થયેલા જીવે ક્યારે પણ ચિંતા કરવી નહીં. ભગવાન અપી પુષ્ટિસ્થો, આ ભગવાન કેવા છે? પુષ્ટિસ્થ, કૃપા માર્ગમાં રહેલા છે. અને કોણ કૃપા માર્ગમાં રહેલું છે? ભગવાન. ભગવાન એટલે કોણ? ભગવાન એટલે ધારણ કરનાર. જે ભગને ધારણ કરે છે તે ભગવાન. ભગ એટલે છ ગુણો જે ધારણ કરે છે એ 6 ગુણોને ધારણ કરનાર છે એ ભગવાન. અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ કૃષ્ણ નથી કીધું, ક્યાંય કોઈ જગ્યાએ બ્રહ્મ નથી કીધું, ક્યાંય કોઈ જગ્યાએ અન્ય નામ દીધા નથી, સીધું કીધું છે ભગવાન. આવો જ શબ્દ રાસ પંચાધ્યાયી વખતે ભગવાને કીધું છે. અને રાસ પંચાધ્યાયની શરૂઆતમાં પણ આ જ વસ્તુ કીધી છે. ભગવાન પીતા રાત્રિ એમ કરી શરદોત્ફુલ્લ મલ્લિકા. તો ત્યાં પણ વસ્તુ રાસ પંચાધ્યાયમાં એ જ વસ્તુ કીધી કે ભગવાન પીતા રાત્રિ. ત્યાં પણ ભગવાન શબ્દનો ઉલ્લેખ કર્યો. અને અહીં આગળ મહાપ્રભુજીએ નવરત્નમાં પણ ભગવાનનો ઉલ્લેખ કર્યો. ભગવાન એટલે 6 ગુણો ધારણ કરનાર. ઐશ્વર્ય, યશ, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો ઐશ્વર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, બરાબર, આ બધા 6 પ્રકારના જે ગુણ છે એ 6 પ્રકારના ગુણને ધારણ કરનારા જે છે એ આપણા ભગવાન ક્યાં રહેલા છે? કૃપા માર્ગમાં. એટલે એ કૃપાળુ છે. મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં, બીજી અન્ય જગ્યાએ પણ આ શબ્દ બહુ જગ્યાએ વાપરેલો છે. 16 ગ્રંથમાં બીજી એક જગ્યાએ મહાપ્રભુજીએ કહ્યું છે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. અનુગ્રહ જ પુષ્ટિ માર્ગમાં નિયામક છે એ માનવાના કોઈ જ તેમાં શંકા નથી. તો એ જ અનુગ્રહ એટલે કૃપા માર્ગ. તો આ પ્રભુ કૃપા માર્ગની અંદર જ સ્થિત થયેલા છે. જેની પાસે જે હોય તે આપે. વાદળો, વરસાદથી ભરાયેલા વાદળો છે તો વર્ષા કરે, વૃષ્ટિ કરે. અને જ્યારે વૃષ્ટિ કરે ત્યારે એ વૃષ્ટિ કરતાં ક્યાંય જોતા નથી કે આ ખેતર છે કે આ વેરાન જમીન છે કે આ દરિયો છે કે આ રણ છે. બધે જ સમાન પ્રકારે વૃષ્ટિ કરે છે. કારણ કે એનો ગુણ જ વરસવાનો છે. બસ એ જ રીતે ઠાકોરજી કૃપા માર્ગમાં સ્થિત છે. કૃપા નિધાન છે, કૃપાના સાગર છે, કૃપા નિધિ છે. તો એ કૃપાના સાગર જેનો ગુણ કૃપા કરવાનો છે એ કૃપા સિવાય બીજું કંઈ કરે, કેવી રીતે કરે? એટલે એ કૃપા કરવા માટે એની કૃપા વૃષ્ટિ અવિરત તો વર્ષા જ કરે છે. બસ આપણે આપણું પાત્ર મોટું કરવાનું છે. જે વચનામૃતમાં કહે છે ને કે અગાસી પર 10 ઇંચ વરસાદ પડે, પરંતુ કોડિયાની અંદર તો જેટલું કોડિયાની મર્યાદા છે એટલું જ પાણી ભરાય. અને એમાંય કોડિયું કાણું હોય તો વલ્લભાધીશ કી જે. તો એવી રીતે આપણે આપણી પાત્રતાને સિદ્ધ કરવાની છે. એની વૃષ્ટિ તો વર્ષા જ કરે છે. બસ આપણી પાત્રતા, આપણે પ્રયત્નો કરવાનો છે પાત્રતા કેળવવા માટે. અને છતાં પાછું મનમાં તો એવું નક્કી કરવાનું જ કે હું નિવેદિત થયેલો જીવ છું. કદાચ મારી પાત્રતા નહીં હોય તો શું? તો પણ મહાપ્રભુજી કહે ચિંતા ના કરશો. સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ કીધું છે કૃપા, એમને કીધું છે ત્યાં આગળ કે વૃણુતે તે ન લભ્ય, યમે વૈશ્ય વૃણુતે તે ન લભ્ય. એમાં કીધું છે નાય માત્વા પ્રવચને ન લભ્ય, ન મેધયા ન બહુનામ શ્રુતેન, યમે વૈશ્ય વૃણુતે તે ન લભ્ય. આ આત્મા કંઈ બહુ વાંચન કરવાથી કે બહુ શ્લોક બોલવાથી કે બહુ બધું પ્રવચનો કરવાથી આ કહે છે કે હું મળતો નથી. ભગવાન કહે છે કે યમે વૈશ્ય વૃણુતે તે ન લભ્ય. હું જેનું વરણ કરું છું એને જ આ પ્રાપ્ત થાય છે આ લાભ. બાકી તો જેમ જે વચનામૃતમાં કહે ને કે છે કે કથામાં જવા માટે બાને મૂકવા આવેલો દીકરો બાને મૂકીને જાય, પણ કથા મંડપમાં આવીને 5 મિનિટ બેસાય ના. કારણ કે એની યોગ્યતા, એની પાત્રતા નથી. ઠાકોરજી એનું વરણ કર્યું નથી. ઠાકોરજી જેનું વરણ કરે એ જીવ ગમે ત્યાં હોય ત્યાંથી ખેંચાઈને પણ આવે ને આવે જ.
આ એની કૃપાવૃષ્ટિ કરવાનો જે સ્વભાવ છે એ જ એની પર એ કરે છે, બરાબર કે નહીં? તો ભગવાન અપી પુષ્ટિસ્થ ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ, એ ક્યારેય પણ લૌકિક ગતિ કરશે નહીં. હવે અહીં આગળ વચ્ચે લૌકિકમ ચ ગતિમ લખ્યું છે, એટલે પ્રભુ ક્યારેય લૌકિક ગતિ તો કરશે નહીં, પણ સાથે સાથે ચ એટલે અને, તો લૌકિક અને વૈદિક એવું બંને આપણે સમજવાનું. ચનો અર્થ અહીંયા વૈદિક અદ્યાહાર છે એવું સમજવાનું. ઠાકોરજી આપણી લૌકિક ગતિ પણ નહીં કરે અને વૈદિક ગતિ પણ નહીં કરે. આવું જ્યારે થાય એટલે તરત જ વિચાર આવે કે લૌકિક ગતિ કરે ના, લૌકિકમાં રહેવાનું છે, સંસારના બધા સુખો ભોગવવાના છે, લૌકિક ગતિ ના થાય અને ફક્ત આ જ કરવાનું હોય તો સંસારમાં જીવવાનું અને સંસારના સાધનોનો ઉપભોગ કરવાનું કેવી રીતે? હા, પ્રભુજી કહે છે કે જો શેઠ પુરુષોત્તમદાસ કાશીવાલા તે વખતના 56 કરોડના આસામી રાજા એની પાસે ઋણ લેવા જતા, છતાં પણ એક પરદની પહેરીને ગાયોની સેવા કરતા. એમને એમના સાધનો ભોગવવાની ઈચ્છા નહીં થઈ હોય, સાધનો ભોગવતા જ હતા, પણ છતાં એક વિરક્તની જેમ એ જીવન જીવતા હતા. કેવી રીતે? જલકમલવત જ રહેતા, એ જલકમલવત રહેતા. અને જલકમલવત રહેતા એટલે કે જલની ઉપર, કમલની ઉપર પાણીનું બિંદુ રહે અને જ્યારે એને કરો તો કમલના પાન પર પાણી જરા પણ ટકે નહીં. એ જ રીતે દયારામજી કહે છે, સંસાર શું સરસો રહે ને મન મોરી પાસ, સંસારમાં લેપાય નહીં અને જાણું મારો દાસ. બસ આ રીતે જીવવાનું, સંસારમાં જ રહેવાનું છે, પરંતુ એમાં લેપાવાનું નથી. નાવ અને પાણીના સંબંધની બધાને ખબર છે. નાવ પાણીમાં રહેવા માટે જ સર્જાયેલી છે. નાવને બહાર રાખી એનો કોઈ મતલબ નથી. રસ્તા પર નાવ મૂકેલી હોય તો એ નાવ કામ નથી કરતી એવું વિચાર આવે. નાવ પાણીમાં જ રહે, પાણીનો ને નાવનો અતૂટ સંબંધ છે. પણ જ્યાં સુધી નાવ પાણીમાં છે ત્યાં સુધી વાંધો નહીં, પણ જો પાણી નાવમાં આવી જાય તો એ નાવ ડૂબી જાય. બસ સંસારમાં જ રહેવાનું છે, સંસારમાં રહીને જ બધું કરવાનું છે. મહાપ્રભુજીએ ક્યારેય સંન્યાસની આજ્ઞા કરી જ નથી. મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમનો જ આપણને આગ્રહ કર્યો છે. તો એ ગૃહસ્થાશ્રમમાં રહી અને ઠાકોરજીની સેવા કરવાની છે, નાવ અને પાણીના સંબંધની જેમ જ કરવાની છે. અને એ કરીએ તો આપણને શેઠ પુરુષોત્તમદાસની જેમ લૌકિકમાં રહીને પણ આપણે ઠાકોરજીમાં પૂરેપૂરા મન ઠાકોરજીમાં પ્રવૃત્ત કરી શકીએ છીએ. ઘણા બધા ઉદાહરણો છે. દામોદરદાસ સંભરવાલા ગાગર લઈને પાણી માટે જતા હતા માર્કેટ ભરી બજારમાંથી. ઉદાહરણો તો બધા ઘણા બધા છે, સમયની મર્યાદાને પણ આપણે ધ્યાન રાખીએ. તો આ વસ્તુ એ છે કે ભાઈ પ્રભુ પર કૃપા કરે બધું જ બરાબર, પણ મેઇન વસ્તુ એ છે કે મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય. જ્યાં સુધી દ્રઢ આશ્રય મહાપ્રભુજીમાં ના થાય ત્યાં સુધી કે છે કે આ માર્ગની અંદર સ્થિતિ થવાની શક્યતાઓ ઓછી. અને દ્રઢ આશ્રય થાય તો એની સિદ્ધિ કેવી થાય? ઉદાહરણ જે શ્રી વચનામૃતમાં કહે છે, મને યાદ આવી ગયું ઉદાહરણ, કે પેલું એક સસલું હતું. એ સસલું જંગલમાં જતું હતું, ચારે બાજુ બધા જ પ્રાણીઓનો ડર, અને એ સસલું જતું હતું ત્યાં આગળ એટલું બધું ડરપોક. જતાં જતાં રસ્તામાં કંઈક સિંહના પગલાંની છાપ જોઈ, અને સિંહના પગલાંની છાપ જોઈ અને કુંડાળું કરીને એની બાજુમાં બેસી ગયો. બધા જ પ્રાણીઓ આવવા લાગ્યા, સસલા તને હું ખાઉં? તો કે ખાવું હોય તો ખાઈ જાઓ, મને કોઈ જ વાંધો નથી, પણ આ છાપ કોના પગલાંની છે તમે ધ્યાન રાખો. આ જગતના, આ જંગલના વનરાજ સિંહની છાપ છે, મને કહી ગયા છે કે આની કાળજી રાખવાની, તારે આની પર કોઈનું પગલું પડે ના. બસ આની કાળજી રાખવા બેઠું છું, તમારે જે કરવું એ કરો, પણ એ જાણશે તો તમારી ખેર નથી. બધા જ ડરના માર્યા ભાગી જાય છે. સાંજે સિંહ આવે છે, ત્યાં કહે છે કે સસલા તને ખાઉં? તો કહે છે કે ખાઓ, મને તો કંઈ વાંધો નથી, પણ આ છાપ કોની છે? તો કે મારા જ પગલાંની છાપ છે. એના શું છે? તો કે જો તમારા પગલાંની આ છાપ છે, એ છાપે લઈને મને આ જંગલના બધા જ પ્રાણીઓ જે છે એનાથી રક્ષણ આપ્યું, તો તમારા ચરણારવિંદના પગલાંની છાપ જો મને આટલું રક્ષણ આપે તો તમે મને રક્ષણ નહીં આપો? તમે મને શરણે નહીં લો? અને સિંહ કેટલો ખુશ થઈ ગયો, એની પીઠ પર બેસાડીને બધા આખા જંગલમાં ફરાવે છે અને કહે છે કે આ સસલું આજથી મારા શરણમાં છે. બસ આની જ જરૂર છે.
મહાપ્રભુજી એનો જો દ્રઢ આશ્રય જો થઈ જાય તો પછી ઠાકોરજી કહે છે કે એવા જીવને તો હું ક્યારેય છોડતો નથી. રામાનંદ પંડિતની વાત પણ આપણને ખ્યાલ છે જ. એટલે આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ કે ભગવાન આપણે ક્યારેય આપણી લૌકિક ગતિ કે વૈદિક ગતિ થવા દેતા નથી. લૌકિકમાં ક્યાંય આપણને કોઈ તકલીફ પડે એવું લાગતું હોય કે જેનાથી કરીને આપણી સેવામાં પ્રતિબંધ આવે તો એ પણ બધું વિચાર. લૌકિક ગતિનો અર્થ આપણે ખોટો કરીએ છીએ ને એના લીધે આપણને માર્ગની અંદર આપણને આવવાનું કે થોડુંક એ કરવાનું મન ઓછું થાય. લૌકિક ગતિનો અર્થ એવો ક્યારેય નથી કીધો કે સંસારમાં નથી રહેવાનું. લૌકિક ગતિનો મતલબ એ કે સેવામાં પ્રતિબંધ કરતા આવતા વચ્ચે એવા કોઈ પણ લૌકિક પ્રતિબંધો હોય એ બધા જ પ્રતિબંધોમાં આપણી ગતિ થવા નહીં દે અને ઠાકોરજીની સેવામાં આપણને પ્રવૃત્ત થાય એવી બધી જ વસ્તુ આપણને કરાવશે. તો આ દ્રઢ આશ્રય આવો સિંહના પેલા સસલાની વાત આપણે જોઈ એ રીતે જે કર્યું એટલો જ જો દ્રઢ આશ્રય હોય તો ઠાકોરજી કહે છે, વલ્લભ કહે છે કે તમારી કોઈ જાતની લૌકિક ગતિ કે વૈદિક ગતિ થાય નહીં. ગોવિંદ દુબેને સંબોધીને ઠાકોરજીએ આપણને મહાપ્રભુજીએ કેટલી સુંદર વાત કરી. તો આપણે તો ફક્ત એટલી જ વસ્તુ રાખવાની છે, જેમ દયારામજી પણ કહે છે એના ગ્રંથમાં કે રાખ ભરોસો રાધાવરનો, દયા તો સિદ્ધને ડરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આશરો એક શ્રી વલ્લભાધીશનો, એક 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 આશ્રયના પદો તો દ્રઢઈ ન ચરણ અને કેરો સુરદાસજીનું. તો એક આશ્રય જો દ્રઢ હોય તો એના લીધે આપણે સેવામાં જે છે આપણો વિશ્વાસ થઈ જાય અને વિશ્વાસ થઈ જાય તો પછી એના લીધે આપણને ચિંતા કરવાનું કોઈ કારણ રહેતું નથી. તો આ ચિંતા કરવાનું કારણ ના રહે અને ચિંતા ના થાય તો નિવેદિત થયેલા જે જીવ છે એને બીજું કંઈ કરવાનું નથી. એક જ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રભુ એ કૃપા માર્ગમાં રહેલા છે અને એ મારી લૌકિક ગતિ ક્યારેય થવા દેશે નહીં. બસ આટલું કહી અને આજની વાણીને તો આપણે મારી વાણીને વિરામ આપું. બરાબર. વલ્લભાધીશ કી જય. હરિ અનંત, હરિકથા અનંતા. હવે નવરત્નનો આપણે જે પહેલો શ્લોક આજે જોયો, હવે ફરી વખત આપણે આવતા ગુરુવારે નવરત્નના બીજા શ્લોકમાં પ્રવેશ કરીશું. થોડું ઘણું કંઈ રહી ગયું હશે આમાં. વલ્લભની કૃપા, જે કંઈ બોલાવ્યું એ વલ્લભની કૃપા અને આપણા ગુરુદેવનું મારું બળ, બસ એનાથી બોલાવ્યું છે. વલ્લભાધીશ કી સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બધા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવને. બસ પહેલા આશ્રયનું પદ લઈ લો. બોલો અશોકભાઈ, મોટાભાઈ. મોટાભાઈ આશ્રયનું પદ લઈ લો. ધરાઈના ચરણના ધરાઈના ચરણના કેરો ભરોસો, ધરાઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો પરોસો, ધરાઈના ચરણના કેરો. साधन और नहीं आ कली में, जासु होत निवेरो. सूर कहाँ कहे द्विविध आंधेरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरण न केरो. दृढ़ई न चरण न केरो भरोसो, दृढ़ई न चरण न केरो. श्री वल्लभाधीश की जय. गोसाईजी परम दयाળ. હવે અનમ્યુટ કરો બધા. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી की जय. गिरिराज धरण की जय. राधे रानी की जय.